મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. અમે લોકો જઈએ છીએ શોપિંગમાં. તો આજે હું તમને બતાવીશ કે અમે શું શું શોપિંગ કરીએ છીએ. અમે જે મોલમાં જઈએ છીએ એ મોલનું નામ છે પ્રિઝમા. મને એમ થયું અંદર જઈને તો શું ગરમી લાગવાની છે, અલા ઠંડી લાગવાની છે, એટલે મને બહુ આળસ આવે છે. એમાં એવું છે અહીંયા બહાર નીકળીએ ને એટલે બહુ લેસ કરવા પડે અને મને બહુ આળસ આવે છે, એટલે અત્યારે મારે સાંભળવું પડે છે. જે દિવસે ઠંડી લાગશે ને ચડી જશે ને દિવસે ખબર પડી જાય. હવે અમે લોકો મોલમાંથી આવી ગયા શોપિંગ કરીને. મને થોડીક શરમ આવી ત્યાં વિડીયો ઉતારવા. મેં તમને લોકોને કીધું હતું કે હું બતાવીશ, પણ થોડુંક મને યુઝ ટુ થતા થોડીક વાર લાગશે, એટલે હું તમને અહીંયા બતાવી દઉં કે અમે લોકો શું શું લાવીએ. ટમેટા લીધા. પછી શું છે, એક મિનિટ હું છે ને બધું કાઢી અને પછી તમને બતાવી દઉં, બાકી બહુ વાર લાગશે. બધી વસ્તુ આજે મોલમાંથી અમે લઈ આવ્યા. આ છે ડિશવોશરની કેપ્સ્યુલ, ટોસ્ટ, દૂધ, સિંગ, બિસ્કિટ, બદામ, દહીં, સૂકા વટાણા છે, ટોમેટો, મીઠું, થોડુંક વેજીટેબલ્સ બીજું બી છે એ અંદર મૂકી દીધું મારી ડોટરે. મુસલી, કૂકીઝ, આ બધું લઈ આવ્યા. એકચ્યુઅલમાં શું છે કે મને અહીંયા બહુ તકલીફ આમ નથી પડતી કે શું વસ્તુ કઈ સારી હશે, દૂધ આ તે બધું, કારણ કે પહેલેથી મારા હસબન્ડ અહીંયા છે એટલે એને ખ્યાલ હોય. પણ તો બી એને ફાવતું હોય, પાછું મને ના ફાવતું હોય, એટલે થોડીક અમુક વસ્તુ ચેન્જ કરવાની થાય, એટલે એવી રીતના છે. હવે કરશું ચા નાસ્તો અને પછી બનાવશું પછી કરશું ડિનરની તૈયારી. બાય. તો જો ઇન્ડિયાથી પાર્સલ આવી ગયું છે. આ પાર્સલ અમે લોકો ઇન્ડિયાથી નીકળ્યા ને એના પહેલાં જ કર્યું હતું અમે જ, કારણ કે અમારે બહુ ઓવર થઈ જતું હતું લગેજ, એટલે પછી અમે લોકોએ પાર્સલ કરી લીધું હતું. ખબર જ છે એમાં શું છે, પણ તો એક એક્સાઇટમેન્ટ હોય ને ઇન્ડિયાથી આવે એટલે એ આજે પહોંચી ગયું છે. તો ચલો ખોલીએ પાર્સલ. ઓહો, મિક્સ કઠોળ ઢોળાઈ ગયું છે. મિક્સ દાળ ઢોળાઈ ગઈ છે. મિક્સ દાળ તૂટી છે. આમાં કપડાં પણ છે અમારા. આમાં માતાજીની ચુંદડી અને મારા કરેલા કંકુ પગલાનો રૂમાલ આવ્યું છે પાર્સલમાં. અહીંયા મળે નહીં ને એટલે આવી રીતના વેસ્ટ થાય ને એટલે થોડુંક દુઃખ થાય. મારો ક્યારનો જીવ બળે છે જોઈને. યુઝમાં પણ નહીં લેવાય, કારણ કે એમાં થર્મોકોલની ગોળીઓ પણ છે, એટલે ખોટું પછી નુકસાન થાય એના કરતાં. તો ચલો હું તમને બતાવું મારે પાર્સલમાં શું આવ્યું. આ બેમાં લોટ છે ઇડલીનો, ઢોકળાનો, કેસરોલ, પછી મસાલિયું,
ઇડલીનું સ્ટીમર આવ્યું છે. ઇડલીનું સ્ટીમર છે અને આ થોડાક દહીં પોટ જેવું છે. અને ખાસ મને જરૂર હતી આની, કારણ કે આમાં જે છાશ ઝેરવાની મજા આવે ને એવી એકયમાં ન આવે. અત્યાર સુધી તો હું ચલાવતી હતી ગમે એમાં. પછી આ છે, પછી ભગવાન બાજોટ છે ને બસ થોડું ઘણું છે. બાકી છોકરીઓની સ્ટેશનરી હતી ગર્લ્સની, અને બીજું શું હતું? કપડાં તમારા. હા, અને એ લોકોની ડોલ્સ ને એવું હતું. શું તારે બતાવવું છે? આ મારી કનેક્શન ડાયરી છે. ડાયરી નથી, બુક છે મારી સ્કૂલની. આ મારું રબડ છે અને આ બે મારી કેપ્સ છે અને આ મારી ફેવરેટ સ્પૂન છે. હું દર વખતે આ જ યુઝ કરું, ઇન્ડિયાથી આવી છે. અને આ વાળું ક્લેથી રમવાનું છે ટૂલ્સ બધા. આ વાળી મારી બ્લેક પિંક ડાયરી છે. ઈ મને મારા ભાભુએ ગિફ્ટ કરી હતી. અને આ વાળો મારો કોમ્બ છે, બાર્બી વાળો, રપેન્ઝલ વાળો. અને આ મારા નેલ્સ છે, પૂરા થઈ ગયા છે. અને આ મારી મિની યુનિકોર્ન વાળી ડાયરી છે. તો હવે હું મમ્માને આપું. કંપાસ છે, આ મારા કપડાં છે, આ બુક્સ છે, પછી આ ડોલ, માસ્ક, પછી આ એક કિચન છે ને એક પાછી આ ડાયરી છે અને એક ઓમાં ડાયરી છે. હેલો, તમે આજે નાસ્તામાં શું બનાવ્યું એ હું તમને લોકોને બતાવું. એકચ્યુઅલમાં કેવું છે કે મારી પાસે હજી અત્યારે વાસણ છે ને આવવાની નાના છે, એટલે થોડુંક ડિફિકલ્ટ થાય છે. એટલે મને વિડીયો ઉતારવો ને બનાવવું ને બધું સાથે છે ને થોડુંક ડિફિકલ્ટ થાય છે. થોડાક પાપડ તળ્યા, આ કર્યું. હજી એક વસ્તુ બતાવું, દહીંવડાના વડા પાણીમાં પલાળી અને ફ્રીજમાં ઠંડા કરવા. અમને એકદમ ચિલ્ડ હોય ને એવા ભાવે છે, એટલે એ કર્યું. અને અહીંયા હસબન્ડની ચામાં પાણી ભળી ગયું છે. ફટાફટ દૂધ નાખી દઉં. ચા બની ગઈ છે. નાસ્તો કરીશું. તો આજના ડિનરમાં જેમ મેં તમને કીધું હતું, અહીંયા દહીંવાળાના વડાની પ્રિપેરેશન છે. હું ને મિલન ખાશું. ડિનરમાં એ લેવાના છીએ. અને ગર્લ્સ માટે, છોકરીઓ માટે મેગી બનાવી છે. એક મેગી અહીંયા બને છે, એક મેગી અહીંયા ખવાય છે. મને આ બેયને જોઈને છે ને મારું બચપન યાદ આવી જાય. હું ને મારો ભાઈ મારાથી નાનો છે. તો એ હું એકચ્યુઅલમાં અમારા ભાઈ બહેનને ઘણો ગેપ છે, છતાંય અમે લોકો મેગી માટે એટલા ઝઘડતા ને કે એક થોડીક મેગી કોઈને છે ને વધારે ન જ આવી જોઈએ, સરખી જ આવી જોઈએ. જો થોડીક વધારે લાગે ને તો યુદ્ધ થઈ જતું અમારે. એટલે હું તો છે ને બેયને અલગ અલગ જ કરી દઉં, સાથે બનાવવું જ નહીં. સાથે બનાવવું તો પ્રોબ્લેમ થાય ને, બનાવી હોય ને કોક દિવસ આપણને એમ થાય ને કે લેટ થઈ ગયું છે તો સાથે બનાવી નાખું. તો એમ હોય જ, મમ્મા એને ઓછી છે, મમ્મા સોરી એને ઓછી છે એ તો આવે જ નહીં, મમ્મા મારે ઓછી છે એને વધારે છે. એના કરતાં બેટર કે બેયને છે ને અલગ અલગ જ બનાવી દેવી. એટલે અમારા ઘરમાં તો આવી રીતના થાય છે. તમારા
છોકરાઓ એવી રીતના કરે છે. જો કરતા હોય કે તમે લોકોએ એવું કોઈ વસ્તુ કરી હોય તમારા ચાઇલ્ડહુડમાં તો જરૂર શેર કરજો કમેન્ટમાં અને કહેજો. બાકી આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સી યુ. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. આવજો.